નમસ્કાર ખેડૂત મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજે તારીખ છે 24 ઓગસ્ટ 2026 અને આજના આ વિડીયોમાં ખાસ આપણે ગુજરાતના અલગ અલગ માર્કેટ યાર્ડમાં કપાસના તાજા ભાવની સંપૂર્ણ માહિતી જાણીશું। મિત્રો, આજે કયા માર્કેટ યાર્ડમાં કપાસનો સૌથી વધારે ભાવ રહ્યો, કયા બજારમાં સૌથી ઓછો ભાવ રહ્યો, બોટાદ, હળવદ, રાજકોટ અને જામનગર માર્કેટ યાર્ડમાં કપાસના કેટલા ભાવ રહ્યા અને ખેડૂત મિત્રોએ હાલ કપાસ વેચવો કે બજાર ઉપર નજર રાખવી, આ તમામ સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં વિગતવાર જાણીશું। તો મિત્રો, વિડીયો અંત સુધી જરૂર જુઓ અને જો તમે દરરોજ કપાસ, મગફળી, એરંડા, ઘઉં અને અન્ય ખેતી પાકોમાં તાજા બજારના ભાવ જાણવા માંગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ચાલો મિત્રો, સૌ પહેલાં એક નજર કરીએ આજના ગુજરાતના કપાસના બજાર ઉપર। મિત્રો, આજે 26 ઓગસ્ટ 2026ના ઉપલબ્ધ બજાર આંકડા પ્રમાણે ગુજરાતમાં કપાસના ભાવમાં માર્કેટ યાર્ડ પ્રમાણે તફાવત જોવા મળી રહ્યો છે। આજે ઉપલબ્ધ માહિતી મુજબ ગુજરાતના કપાસનો સૌથી નીચો નોંધાયેલો ભાવ આશરે 6,500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ રહ્યો છે, જ્યારે સૌથી ઊંચો ભાવ 10,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ સુધી નોંધાયો છે। એટલે કે સારા અને સામાન્ય માલના ભાવમાં નોંધપાત્ર તફાવત જોવા મળી રહ્યો છે। હવે મિત્રો, આપણે એક પછી એક ગુજરાતના માર્કેટ યાર્ડના ભાવ જાણી લઈએ। સૌ પહેલા વાત કરીએ બોટાદ હળવદ માર્કેટ યાર્ડની। આજે 26 ઓગસ્ટ 2026ના ઉપલબ્ધ ભાવ મુજબ બોટાદ હળવદ માર્કેટ યાર્ડમાં કપાસનો ન્યૂટન ભાવ લગભગ 8,210 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ રહ્યો છે। સરેરાશ ભાવ લગભગ 9,155 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ રહ્યો છે અને મહત્તમ ભાવ લગભગ 10,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ સુધી રહ્યો છે। મિત્રો, આજના ઉપલબ્ધ રિપોર્ટમાં ગુજરાતમાં સૌથી ઓછા ભાવ નોંધાયેલા ભાવમાં બોટાદ હળવદ માર્કેટ યાર્ડ મહત્વપૂર્ણ રહ્યું છે। જો આપણે 20 કિલોના અંદાજિત હિસાબથી વાત કરીએ તો 10,000 પ્રતિ ક્વિન્ટલનો અર્થ લગભગ 2,000 રૂપિયા પ્રતિ 20 કિલો થાય છે। પરંતુ ખેડૂત મિત્રો, દરેક લોટને એક સરખો ભાવ મળતો નથી। તમારા કપાસની ગુણવત્તા, ભેજ અને સફાઈના આધારે ભાવ બદલાઈ શકે છે। હવે મિત્રો, વાત કરીએ હળવદ માર્કેટ યાર્ડની। હળવદમાં આજે કપાસનો ન્યૂટન ભાવ લગભગ 8,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ રહ્યો છે। સરેરાશ ભાવ લગભગ 8,875 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ રહ્યો છે અને મહત્તમ ભાવ લગભગ 9,100 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ સુધી રહ્યો છે। એટલે હળવદ માર્કેટ યાર્ડમાં આજે કપાસના ભાવ લગભગ 9,000ની આસપાસ મજબૂત જોવા મળી રહ્યા છે। મિત્રો, હવે હળવદ વિસ્તારમાં કપાસ વેચવા જતા પહેલા નજીકના અન્ય માર્કેટ યાર્ડના ભાવની પણ સરખામણી કરવી જોઈએ, કારણ કે ક્યારેક થોડોક અંતરે આવેલા બીજા માર્કેટ યાર્ડમાં સારી ગુણવત્તાના માલને વધુ ભાવ મળી શકે છે। હવે મિત્રો, વાત કરીએ સૌરાષ્ટ્રના મહત્વપૂર્ણ રાજકોટ માર્કેટ યાર્ડની। રાજકોટમાં આજે કપાસનો ન્યૂટન ભાવ લગભગ 6,500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નોંધાયો છે। સરેરાશ ભાવ લગભગ 8,950 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ રહ્યો છે અને મહત્તમ ભાવ લગભગ 9,650 રૂપિયા સુધી નોંધાયો છે। રાજકોટ માર્કેટ યાર્ડમાં ન્યૂટન ભાવ મહત્તમ ભાવમાં મોટો તફાવત જોવા મળી રહ્યો છે। આનું મુખ્ય કારણ કપાસની ગુણવત્તા અને જાત જોઈ શકે છે। નબળી અથવા ઓછી ગુણવત્તાવાળા માલને ઓછો ભાવ મળી શકે છે, જ્યારે સારા માલને વધારે ભાવ મળે છે। એટલે મિત્રો, રાજકોટ માર્કેટ યાર્ડનો સરેરાશ ભાવ જોતા બજાર લગભગ 9,000ની આસપાસ જોવા મળી રહી છે, પરંતુ દરેક ખેડૂતોને આ જ ભાવ મળે એવું માનવું નહીં। હવે મિત્રો, વાત કરીએ જામનગર માર્કેટ યાર્ડની। જામનગરમાં આજે કપાસનો ન્યૂટન ભાવ લગભગ 8,750 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નોંધાયો છે, જ્યારે સરેરાશ ભાવ 9,200 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ રહ્યો છે અને મહત્તમ ભાવ પણ લગભગ 9,200 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નોંધાયો છે। એટલે જામનગર માર્કેટ યાર્ડમાં આજે સારા ગુણવત્તાવાળા કપાસ માટે
ભાવ લગભગ 9,000થી વધુની આસપાસ રહ્યા છે. જામનગરના ખેડૂતો માટે આજનો બજારનો ભાવ સારો કહી શકાય. પરંતુ ફરી એકવાર ખાસ યાદ રાખજો કે તમારા માલની ગુણવત્તા પ્રમાણે અંતિમ ભાવમાં ફેરફાર થઈ શકે છે. તો મિત્રો, આજે 26 ઓગસ્ટ 2026ના ઉપલબ્ધ રિપોર્ટ થયેલા ભાવમાં સૌથી વધારે મહત્તમ ભાવ બોટાદ હળવદ માર્કેટ યાર્ડમાં 10,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નોંધાયો છે. જ્યારે રાજકોટમાં ઉપલબ્ધ રિપોર્ટ મુજબ સૌથી ઓછો ભાવ 6,500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નોંધાયો છે. પરંતુ મિત્રો, ઓછા ભાવનો અર્થ એ નથી કે આખા માર્કેટમાં તમામ કપાસના ભાવ આ જ વેચાયો છે. કપાસની ગુણવત્તા પ્રમાણે એક જ માર્કેટ યાર્ડમાં અલગ અલગ ભાવ મળી શકે છે. મિત્રો, ગુજરાતમાં ઘણા ખેડૂતોને 20 કિલોના હિસાબથી કપાસના ભાવની ચર્ચા કરે છે. આજના 26 ઓગસ્ટ 2026ના બજારના અપડેટ મુજબ ગુજરાતમાં કપાસનો સામાન્ય દર આશરે 1,750થી 1,980 રૂપિયા પ્રતિ કિલોના વ્યાપમાં દર્શાવવામાં આવ્યો છે. આ દર અને માર્કેટ યાર્ડના પ્રતિ ક્વિન્ટલ રેટ વચ્ચે ગુણવત્તા અને વેપારીના પ્રકાર પ્રમાણે તફાવત હોઈ શકે છે. હવે મિત્રો, વાત કરીએ કે કપાસ વેચતી વખતે ખેડૂતોએ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. સૌ પહેલા વાત કરીએ કપાસમાં ભેજ. જો કપાસમાં ભેજ વધારે હશે તો વેપારી ભાવ ઓછો આપી શકે છે. બીજી વાત છે કપાસની સફાઈ. સારો અને સ્વચ્છ કપાસ સામાન્ય રીતે વધારે સારો ભાવ અપાવી શકે છે. ત્રીજી વાત કરીએ માર્કેટ યાર્ડની સરખામણી. માલ વેચતા પહેલા શક્ય હોય તો 2-3 નજીકના માર્કેટ યાર્ડના ભાવ જાણી લો. ચોથી વાત, ઉતાવળમાં વેચાણ ન કરવું. જો તમને તાત્કાલિક નાણાકીય જરૂર ન હોય અને સંગ્રહ યોગ્ય વ્યવસ્થા હોય તો બજારની સ્થિતિ મૂલ્યાંકન કરીને નિર્ણય લેવો. ચાલો મિત્રો, ફરી એકવાર આજના મુખ્ય કપાસના ભાવ જાણી લઈએ. બોટાદ હળવદ 8,210 રૂપિયાથી 10,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, આશરે 9,155 રૂપિયા. હળવદમાં 8,000થી 9,100 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, સરેરાશ 8,875 રૂપિયા. રાજકોટમાં 6,500 રૂપિયાથી 9,650 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, સરેરાશ 8,950 રૂપિયા. જામનગરમાં 8,775થી 9,200 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, સરેરાશ 9,200. આજના ઉપલબ્ધ બજાર રિપોર્ટમાં ગુજરાતમાં કપાસનો સૌથી ઊંચો ભાવ નોંધાયેલો ભાવ 10,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ સુધી રહ્યો છે. તો ખેડૂત મિત્રો, આ હતી આજે તારીખ 26 ઓગસ્ટ 2026ના ગુજરાતના અલગ અલગ માર્કેટ યાર્ડના કપાસના તાજા ભાવની સંપૂર્ણ માહિતી. તમારા વિસ્તારના માર્કેટ યાર્ડમાં આજે કપાસનો કેટલો ભાવ રહ્યો અને એ અમને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો તમને રોજના કપાસના ભાવ જાણવા હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું. જય જવાન, જય કિસાન.